નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું માર્કેટ બુલેટિનમાં। આજનો વિડીયો રહેવાનો છે ખાસ કારણ કે ઘણા મિત્રોનો પ્રશ્ન હોય છે કે શું ₹1 શેર લેવો જોઈએ, કે જે લોકો લઈને બેઠા છે તેમના માટે પણ આ વિડીયો મહત્વનો છે ને જેને લેવો છે તેના માટે પણ મહત્વનો છે। હાલમાં તમે જોયું કે જેપી એસોસિએટના શેરમાં શું હાલત થઈ, તો તેવી જ એક કંપનીનો સેબીએ આજે પર્દાફાશ કર્યો છે અને તેના વિશે સેબીએ મોટો 61 પાનાનો રિપોર્ટ રજૂ કર્યો છે। તો આ રિપોર્ટ ઉપરથી તમારા માટે અમે ગુજરાતી ભાષામાં માહિતી લઈને આવીએ છીએ। તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો વધુ વાત ન કરતા શરૂઆત કરીએ। શરૂઆત થાય છે એક સામાન્ય કંપની ઓપરેટરની નજરથી। તો રેટ્રોગિન રિવોલ્યુશન લિમિટેડ નામની એક નાની કંપની જેના શેરનો ભાવ સાવ ઓછો હતો। શેર બજારમાં જ્યારે કોઈ શેર શાંત હોય ત્યારે સંજય અરુણકુમાર ચોકસી જેવા ઓપરેટરની નજર તેના ઉપર પડે છે। 2021ના વર્ષમાં આ લોકોએ એક આખું ગ્રુપ બનાવ્યું જેમાં 18 જેટલા સભ્યો અને કેટલીક સેલ કંપનીઓ સામેલ હતી। તેમનો એક જ પ્લાન હતો કે આ શેરને એટલી હદે દોડાવો કે સામાન્ય રોકાણકારોને એમ લાગે કે આમાં કોઈ મોટો જેકપોટ લાગવાનો છે। વાત કરીએ રમતની પહેલી ચાલની, તો ઓપરેટરોએ સૌથી પહેલા સર્ક્યુલર ટ્રેડિંગ શરૂ કર્યું। આમાં બહારથી કોઈ નવા રોકાણકારો નહોતા આવતા, પણ ગ્રુપના સભ્યો જ અંદરો-અંદર શેરની લે વેચ કરતા હતા। દાખલા તરીકે એક વ્યક્તિ સવારે શેર વેચે અને બીજી વ્યક્તિ તે ખરીદી લે, પછી તે જ શેર ત્રીજી વ્યક્તિને જાય। એક્સચેન્જના ડેટામાં એવું દેખાવા માંડ્યું કે આ શેરમાં લાખોનું વોલ્યુમ થઈ રહ્યું છે। રોકાણકારોને છેતરવા માટે આ પહેલી અને સૌથી ખતરનાક ચાલ હતી જેનાથી શેરના ભાવમાં કૃત્રિમ ઉછાળો લાવવામાં આવ્યો। બીજું છે ભાવ વધારવાની ટ્રીક। જેમ જેમ વોલ્યુમ વધ્યું તેમ તેમ ભાવ વધારવા માટે આ લોકો એલટીપી મેન્યુપ્યુલેશન કરવાનું શરૂ કર્યું। તે એવી રીતે ઓર્ડર મૂકતા કે દરેક નવો સોદો છેલ્લા ભાવ કરતાં થોડા પૈસા ઊંચો થાય। તપાસમાં સેબીને જાણવા મળ્યું કે આ લોકો જાણી જોઈને બજાર બંધ થવાના સમય અથવા ચોક્કસ અંતરે ઊંચા ભાવે ખરીદી કરતા હતા। આના કારણે શેરનો ચાર્ટ ઉપરની તરફ જવા લાગ્યો અને જે શેર સાવ સસ્તો હતો તે અચાનક રોકાણકારોની નજરમાં મલ્ટીબેગર દેખાવા લાગ્યો। હવે સેબીની એન્ટ્રી ક્યારે થઈ, તો જ્યારે કોઈ પેની સ્ટોકમાં અચાનક શંકાસ્પદ હિલચાલ થાય ત્યારે સેબીની નજર તેના ઉપર પડે છે। સેબીએ 2021ના અંતિમ મહિનાઓની ઝીણવટભરી તપાસ કરી અને તપાસમાં બહાર આવ્યું કે આ લોકોએ માત્ર ભાવ જ નથી વધાર્યા પણ આશરે ₹2.94 કરોડ ગેરકાયદેસર નફો પણ કર્યો છે। સેબીએ ડેટાના આધારે સાબિત કર્યું કે આ લોકોએ પીએફયુટીએફ એટલે કે છેતરપિંડી નિયમોનું ઉલ્લંઘન કર્યું છે અને આ તપાસમાં સંજય ચોકસી અને વેસ્ટર્ન એગ્રોટેક જેવી કંપનીઓની મુખ્ય ભૂમિકા હોવાનું જાણવામાં બહાર આવ્યું। સેબીએ અંગે આકરો આદેશ આપ્યો। 17 માર્ચ 2026ના રોજ સેબીએ 61 પાનાનો ઐતિહાસિક ઓર્ડર આપ્યો। મુખ્ય ખેલાડીઓ પર 5 વર્ષનો અને અન્ય પર 3 વર્ષનો બજાર પ્રતિબંધ લાદવામાં આવ્યો। આ માત્ર પ્રતિબંધ નહોતો પણ આર્થિક રીતે પણ તોડી નાખતો આદેશ હતો। સંજય ચોકસી અને વેસ્ટર્ન એગ્રોટેકને ₹2.94 કરોડ 12% વ્યાજ સાથે પાછા જમા કરાવવા માટે 45 દિવસનો સમય આપવામાં આવ્યો છે અને આ રકમ વ્યાજ સાથે ગણીએ તો લગભગ 4.5 કરોડથી વધુ થાય છે। આ ઉપરાંત કરોડો રૂપિયાની અલગથી દંડ પણ ફટકારવામાં આવ્યો છે। તો સૌથી ચોંકાવનારી વાત એ છે કે આટલો મોટો ઓર્ડર આવ્યા પછી પણ આ શેર હજુ બજારમાં ટ્રેડ થઈ રહ્યો છે। અત્યારે આ શેર જીએસએમ સ્ટેજ 4માં છે, જેનો અર્થ એ છે કે આ શેર અત્યંત જોખમી કેટેગરીમાં આવી ગયો છે। ભાવ ₹1ની આસપાસ છે પણ આ એક ફાંસો છે। જીએમ સ્ટેજ 4માં હોવાથી તેમાં ટ્રેડિંગ કરવું મુશ્કેલ છે અને લિક્વિડિટી સાવ શૂન્ય છે। લોકો હજુ પણ આ સસ્તો શેર છે એમ માનીને ખરીદી કરવાની ભૂલ કરે છે, જે ખરેખર ઓપરેટરોએ ફેંકેલી ઝાડનો છેલ્લો ભાગ પણ કદાચ હોઈ શકે છે। તો આખી વાતનો કે આ વાર્તાનો સાર એ છે કે શેર બજારમાં મફતમાં કંઈ મળતું નથી। જે શેર રાતોરાત વગર કારણે દોડવા માંડે તેનાથી દૂર રહેવું જરૂરી છે। સેબીએ તો ઓપરેટરોને પકડી લીધા અને તેમના બેંક ખાતા પણ સીલ કરી દીધા, પણ જે સામાન્ય રોકાણકારોએ ઊંચા ભાવે શેર ખરીદી કર્યા હતા તેમના પૈસા કદાચ ક્યારેય હવે પાછા નહીં મળે। હંમેશા યાદ રાખજો કે જે શેર સર્ક્યુલર ટ્રેડિંગ અને ઓપરેટર ગેમથી વધે છે તે એક દિવસ પત્તાના મેલની જેમ તૂટી પડે છે અને સાવધાન રહ્યો ને તમારી મહેનતની કમાણી આવા જોખમી પેની સ્ટોકમાં ના વેડફો। અને ખાસ નોંધ લેજો કે આ આખી ઘટના પરથી એક વાત ગાંઠ બાંધવા જેવી છે કે એકનો શેર ક્યારેય 100 થશે એવી આશામાં પેની સ્ટોકમાં આંધળું રોકાણ કરવું અત્યંત જોખમી સાબિત થાય છે, જે તમે આમાં જોયું। રેટ્રોગ્રીન જેવા કિસ્સાઓ સાબિત કરે છે કે આવી આશા માત્ર ઓપરેટરોની ઝાડ હોય છે। તમારી મહેનતની કમાણીને ક્યાં રોકવી તેનો નિર્ણય હંમેશા સમજી વિચારીને પૂરતી તપાસ કર્યા પછી જ લેવો જોઈએ। ખાસ નોંધ લેજો કે આ વિડીયો દ્વારા અમે તમને કોઈ પણ શેર ખરીદવાની કે વેચવાની સલાહ આપતા નથી। અહીં જે કંઈ પણ માહિતી તમને આપી તે સેબી દ્વારા બહાર પાડવામાં આવેલ ઓફિશિયલ ઓર્ડર અને પબ્લિક ડોમેનમાં રહેલા ડેટા ઉપર આધારિત છે, જેનું સ્ક્રીનશોટ પણ તમે સાઈડમાં જોઈ શકો। જેમાં ટોટલ 21 આરોપીઓના કે જેના ઉપર સેબીએ પ્રતિબંધ કે પેનલ્ટી લગાડી છે તેમના નામ છે, જેમાં પ્રથમ છે સંજય કુમાર ચોકસી, વિરલ કાપડિયા, સમીર સંપટ, વિષ્ણુ શર્મા, અમેશ જયસ્વાલ, વિજય પુજારા, સંજય અરુણકુમાર ચોકસી એચયુએફ, સાગર ચોકસી, જેનિતા જૈન, તૃપ્તિ ચોકસી, ઉમેશ કુમાર શાહ, વ્રજ શાહ, સ્નેહ ચોકસી, મામા મિયા રિટેલિંગ પ્રાઇવેટ લિમિટેડ, વેસ્ટર્ન એગ્રોટેક ઇનોવેટિવ, આ બધી સેલ કંપની હતી। જે 14 નંબર અને 15 નંબર ઉપર તમે જોવો છો આ કંપનીનું નામ છે મામા મિયા રિટેલિંગ પ્રાઇવેટ લિમિટેડ અને 15મી છે વેસ્ટર્ન એગ્રોટેક ઇનોવેશન લિમિટેડ। ત્યારબાદ છે રાજેશ પાંડે, અમિત શર્મા, ગણેશ બોડાકે,
મોહમ્મદ એમ્પકર, સુશીલ શિંદે અને જલાજ અગ્રવાલ. તો પબ્લિક ડોમેનમાં રહેલ આધારિત છે અને સેબીનો રિપોર્ટ છે, અને રિપોર્ટ તમારે જોવો હોય તો સેબીની વેબસાઇટ ઉપર પણ આવેલો છે. તો શેરબજારમાં રોકાણ કરતા પહેલા તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ ચોક્કસ લેજો, કારણ કે છેલ્લો નિર્ણય તમારી પોતાની મરજીનો જોખમ ઉપર રહેશે. સુરક્ષિત રહ્યો અને લાલચથી બચો. તો આ માહિતી તમને કેવી લાગી, સારી હોય તો કોમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો, અને આના વિશે કે આપનું કોઈ મંતવ્ય કે કોઈ પ્રશ્ન હોય તો જરૂર જણાવજો. અને આવા તમામ મહત્વના અપડેટ માટે માર્કેટ બુલેટિનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો, અને જલ્દીથી આપણા 15,000 સબસ્ક્રાઇબર પૂર્ણ થઈ જાય તેમાં સહયોગ કરો. આભાર. જોડાયેલા રહે.